આપણે 21મી સદીના એવા યુવાનો છે કે આપણી ખંભે ધર્મનું ધોહરું છે, સનાતનનું ધોહરું છે, પરંપરાઓ રીતિ રિવાજોના ધોહરા છે. આપણે બેગડા નથી, આપણને બગાડવામાં આવ્યા. હવે વસ્તુ ક્યાં બને છે? 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એવા 500 રૂપિયા ધાણીનો ડબ્બો, 150 ગ્રામ ધાણી આવે. કેટલી? 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ ધાણી. પોપકોર્ન, યુ નો પોપકોર્ન. 250 રૂપિયાની મણ મકાઈ મળે છે. ફોડે ફોડે ઓસરીમાં ઘા કરો, ધાબે ઘા કરો, ગાડું ભરાય મણ ધાણીનું. કાંઈક તો જોવો થોડુંક. ત્યાંથી નવું લાવ્યા, ટૂંકું ટૂંકું બધું, હાવ ટૂંકું ટૂંકું જ કરતા ગયા. કપડાં તો કે ટૂંકા, ભાષા તો કે ટૂંકા. નકર 30 વર્ષ પહેલા ભાઈ પાવણીને આવતો ને ભાભી પાસે જઈએ અમે આવડા હતા. એ ભાભીના રૂમમાં જઈને તે તો સુંદર મજાની અત્તરની સુગંધ આવે, હો, કપૂરની સુગંધ આવે. હવે જાય ને એટલે આયોડેક્સની બામની એની જ વાયસ આવે. ફેર પડી જાય, સમય સમયને અનુસરે બધું. એ 30 વર્ષ પહેલા ભાભી પાસે જાય એટલે ભાભી આમ બેઠો ને આપણે એમ કે અમાર હાટું હું લાવ્યા. એ બિચારી વીઆઈપી ની સુટકેસ નવી નવી આવે. અત્યારે કાંટી ગઈ હોય તો અત્યારે કાંટી ગઈ હોય ને તો કેવી હોય બાપુ? એમાંથી તમને કહું, દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે, મોજાની જોડ આપે. 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે. મોજું ઢીલું પડે જ ને, મોજું ઢીલું પડે, ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જાય. અને કદાચ અંગૂઠો નીકળી ગયો, પેન્યું નીકળી ગઈ તો બાને કહે બા પેન્યું નીકળી ગઈ, તો બા બિચારા એવા કોઠા હોય એ તારા કાકાના બાપુજીના બધાને ભેગા કરીને 2 પોતા બનાવી નાખશે. 2 પોતા બનતા, 3 વર્ષ પોતા હાલતા. 11 રૂપિયાના મોજા. હવે કોને કયા પ્રકારના મોજા નીકળ્યા રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાંય જુઓ અહીંયા ઘૂંટીથી કંઈક એક વેત ઊંચું પેન્ટ મીડા શીવડાવવા, એન્કર લેન્થ. એમાંય લોફરના બૂટ પહેરામાં આમ 10 ફૂટ શેટેથી જોવો ને એમ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઊભો. એટલે કંઈક ભળે એવું પહેરો ને હવે બાપ. હવે ભળે એવું પહેરવાનું. હવે સગવડતા, એ તો પેલા અગવડતા હતી, હાલો હવે તો સગવડતા નથી આપણી પાસે. માગો એ મળી જાય. ઘણા મને પૂછે ભગવાન આવી રીતે આમ હાથમાં ધનુષ હોય, ત્રિશુલ, આમ હું કામ રાખતા હોય છે? આશીર્વાદ. મેં નહીં, આશીર્વાદ નથી આપતા. શાંતિ રાખો દીકરો, બધું થઈ જાય. ધીરજ રાખો. હાથનું કામ આમ જ છે ને. આપણે ઘણા નથી કહેતા એ ભાઈ શાંતિથી હો, એટલે એ ધીરજ રાખવાનું કે ધીરજ રાખીએ તો ઘણું મળી જાય. આ વડીલોએ જે ધીરજ રાખી હતી ને એટલે આપણને કદાચ આપણને બહુ સારું મળી ગયું. અને એને જે ધીરજ રાખીને એને ઘણું મળ્યું. જો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી, નિત્યક્રમ પતાવી, ગાયું બેહુને નીણ નાખી, ઠાકરને મંદિરે જઈ, શિવ મંદિરે જળ ચડાવે, દીવા કરે, પછી નિરાતે આવે ની ઓટલે બહેન જે રેડિયો ચાલુ કરતા એમાં પ્રભાત્ય આવતા હતા. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે ને. આ મારા મતે છે ને આ પ્રભાત્ય હતા જ નહીં, આ મેડિટેશન હતું, દેશી મેડિટેશન. કે એ પ્રભાત્ય તમે સાંભળો એટલે આપણી બુદ્ધિ સ્થિર થઈ જાય, આપણું મન સ્થિર થઈ જાય, એટલે તો આપણને શાંતિ મળે અંદરથી. એટલે જ કદાચ એ વડીલો ક્યાંક બેહતા હશે આખો દી, એટલે એને જો ધીરજ આવી ગઈ, સંતોષ આવી ગયો. આખો દી બેઠા રહે, આપણા ધીરજ નથી, સંતોષ નથી. હું કામ? એ 4 વાગે ઉઠતા એટલે ને અત્યારની પેઢીઓ 10 વાગે જાગે છે. ખાટલામાં પીડ્યો હોય, ગુજરાતીનો આંઠડો થઈને સૂર્યનારાયણ ક્યાં પોગ્યા હોય. અને એમાં બિચારો આમ કે મમ્મી આમ બાપ જગાડવા જતો હોય ને તો મમ્મી કે હુવા જો આખી રાત જાગ્યો છે, ઇન્સ્ટા વાપરું છે. હુવા જો ઘડી કે ને હો પાછા એમ કે જાણે કેમ એને સાહ નાખવા હોય ઇન્સ્ટામાં. ઓ ઇન્સ્ટા એમાં ગોદડું હોય, ગોદડા હોહરવા મેસેજ ને એમાં કાનમાં કાળા વાળા શું કહેવાય ને ઇયરફોન, કાળા ડીટીયા નાખ્યા હોય. એને કોને કેટલું સંભળાતું હોય છે મ્યુઝિક. તો આપણને બહાર મ્યુઝિક સંભળાય, આપણને નકરું બહાર જ મ્યુઝિક સંભળાયો. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીને તો મ્યુઝિક ગીત આવે. ઝલાકે દેખલા આ જા ભાખરી ભેળો થાને ભાઈ. જેટલું જૂનું હતું એ કાઢ નાખ્યું. કોઈ હરિદ્વાર ઋષિકેશમાંથી જાત્રામાંથી આવતા ને ગામ છે એના હામૈયા કરે જે ધોકડ બાંધ્યા હોય, અબીલ ગુલાલ ઉડતા હોય. ભાઈ કેમ વગાડે એ દેશી ધોકડ?
સાંભળો તો મીઠું લાગે ને. હે એ જે ગામના ચોકમાં ગરબી મંડળ થતું હોય ને એ વલ્લભ દાદા ને કુરજી દાદા ને ભીમજી બાપા ને બધા જે એ આવા આંગ લઈને બગાડતા હોય ને એ પછી જે 9:30 પોણા 10 વાગે ગામના ચોકમાં કીર્તન મંડળ એટલે ભજન મંડળી થાય એમાં બેની દીકરીઓ જે રાસ ગરબા લેતી ત્યાંથી એ ગીત પીડ્યું. હું જ્યાં જોઉં ત્યાં જોગમાં આવડી બાળા હતી ને જગદંબા જેવી દેખાતી હતી. અત્યારે જે મહાનગરોમાં બહુ મોટા મોટા થાય છે નવરાત્રા એની વાત નથી, હું મારા ગામડાની વાત કરું છું. એટલે કદાચ કોઈ એમ કરો છો હું વાય, આ વાત સંસ્કારની વાત છે. અમારા ગામડામાં આવડી બેન દીકરી બિચારી નાચતીઓની જોગમાયા જેવી લાગતી હતી, જગદંબા જેવી લાગતી હતી. એટલે એમ કહેવાતું કે હું જ્યાં જોઉં ત્યાં જોગમાયા. ત્યારે વ્યવસ્થા હતી ડ્રેસની, સુંદર વ્યવસ્થા હતી કે જોવો એટલે ખરેખર જગદંબા લાગે. અને એ પાછા અમારા વલ્લભ દાદા જે વગાડતા હોય ને અને કુરજી દાદા જે ગાતા હોય, ભાઈ દેશી વગાડો આપણે. એ પાછો વાડીએ જે પાણી વાળતો હોય ને એક ધોરિયામાં એક ધોરિયામાં 5 મૂકીને આવે કેરાય કે હોકામ કુરજી દાદા ગાય છે, એમાં કઈ ઘટે. દેશી વગાડો સલતીમાં કે હારે સોનીગ્રા તરફથી 21 રૂપિયા બાળાઓને આપે છે બાપા. આ એક વ્યવસ્થા હતી અને સાંભળી તો મજા આવતી, આનંદ આવતો. હવે એ દેશી કાર્ડ નાખ્યું નવી પેઢીએ, મને માફ કરજો. આ ડીજે આવતા છે ને ઘણી ગૌશાળાઓ બંધ થઈ ગઈ. જ્યારે બેન્ટ વાજા વાગતા હતા ત્યારે હરેક ગામમાં ગૌશાળાઓ ધમધમતી હતી, નીણ ઉઘરાવવા નહોતી જવી પડતી. હું કામ ઓલા વરાદાને પૌણે એ જે રૂપિયા ભેગા કર્યો ને એની નીંદ લાવતા. ડીજેમાં મને પ્રોબ્લેમ નથી, તો નવી વ્યવસ્થા કાંઈ. પણ તમે જુઓ એ આ જે આપણા વડીલો વગાડતા હતા તે આપણને એક ધારો 3 કલાકના તમને કહો રાઉન્ડ લેતા હતા. અને હવે તો 1 કલાક રાઉન્ડ લઈને એટલે માથું મળે ચડવા. એ ભાઈ બીજી કહેતા જ લેના ભાઈ, હું કામ ધબિંગ આવી ગયું. હા, ભળવું નથી ગમતું, કલાક ગમે પછી ન ગમે. એમાં હવે નવી પેઢીએ હાવ દાટ વાળ્યો. માતાજીના ગીત કાઢ નાખ્યા, હિન્દી ફિલ્મના જૂના ગીત કાઢ નાખ્યા, હાવ નવું લાવ્યા. મને આમ ક્યારેક વિચાર આવે, અત્યારે જે અમુક બેનો દીકરીઓ અમુક છોકરાઓ જે ઇન્સ્ટામાં રીલ્સો બનાવે, મને થોડું કેવરાવે છે. શું કામ કેવરાવે છે? કેમ કે હજારો વર્ષના આપણે બાપ દાદાએ જે કાંઈ મંદિરના શિખરો બાંધ્યા એના આપણે હજી દર્શન કરી શકીએ છીએ, સ્થાયી છે. એટલે હવે તો ટેકનોલોજી વાળું આવી ગયું. અમુક જે એમાં રીલ્સો બનાવે ને એમાં 3-4 જણીઓ અહીં ઊભી હોય, એક જણો અહીં ઊભો હોય. 3-4 જણીઓ શું કે ખબર? પતલી કમરિયા દેખો હાય હાય હાય. પાછો ઓઈલો શું કે ખબર? એવું મન ન આવડે. હવે ઉપાધિ એક જ વસ્તુને છે, એ આ રિયાલિટી છે. હવે આવનારી વસ્તુમાં ઉપાધિ શું થાય? આ ટેકનોલોજી છે. હવે આ મરી ન શક્યા, કારણ કે આપણે હવે મંગળ ઉપર ચંદ્ર ઉપર પૂગી ગયા. એટલે ટેકનોલોજી જાહે નહીં, ઉપાધિ એક જ થાય કે ત્રીજી પેઢીએ કોઈ છોકરો જન્મે અને એ રીલ્સ જોતો હોય છે તો એને વિચાર આવશે, મારા દાદીમાં આવી રીલ્સ ઉતારતા હોય છે. થાય નહીં, થાય જ ને. હું કામ ન થાય યાર? આપણા બાપનો ફોટો જો આવડો કટકીમાં ફોટો હોય તો આપણે નથી હરખ થતો કે મારા બાપુજીનો ફોટો, એ ફોટો છે. એટલે આ તો આ બધું કાલ સવારે દેખાડશે. પતલી કમરિયા દેખો હાય હાય. ભૂંડા લાગશું આપણે, ત્રીજી પેઢીએ ભૂંડા લાગશું. અને જો ઉતારવી જોઈએ ને એવી રીલ્સું તો રામાયણની ચોપાએ 10 યાદ કરીને મૂકો, હે ગીતાજીના 5 શ્લોક યાદ કરીને મૂકો,
છઠ્ઠી સાતમી પેઢીએ કોઈક છોકરા થાય ને તો કે આપણે ખરાબ છે હો, અમારા બાપ દાદા આવા હારા હતા. હવે તો પ્રૂફ રહે, પેલાના નહોતા, હવે બધાય પ્રૂફ રહેવાના છે. તમે જોઈજો કોણ હું કીધું ને કઈ વી ગયું ને બધું રહે. વસ્તુ ઉપાધિ વાળી છે. કેમ કે એક સમય એવો હતો કે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. મર્યાદાવાળા ગીતો હતા, મર્યાદાવાળા માણસો હતા, એટલે મર્યાદાવાળા ગીત બનાવવા પડતા. પછી ટૂંકું કર્યું, જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. બધાએ વિચાર કર્યો જન્મ જન્મનું ન ભેગું થાય ભાઈ, તો ટૂંકું રાખો. ટૂંકું કેટલું 100 વર્ષનું રાખો. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. તો એટલું બધું ભેગું ન થાય, તો હા ટૂંકું કરો. તો સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस मुझे प्यार करो. કામે કોણ બાપ જા હે? આમાં નામાં જ રહેવાનું સાવ એક સહજ રીતે. આ વિચારા જેવી બાબત છે. તમે ભજન નો સાંભળો તો કાંઈ નહીં, પણ ભજન બગાડો નહીં. જે વસ્તુ કરવાની છે એ કરો, ન કરવાની ન કરો. હવે એમાંથી હાવ ટૂંકું કરી નાખ્યું અત્યારની પેઢી ઝલક દીખલા જા, તો કામે કોણ જાય? કેમ કે આપણી પાસે જે હતું ને, તમે બધા ઇતિહાસો સાંભળ્યા છે. મને તો એ વિચાર આવે છે જે અહીંથી લઈને વી ગયા એના ઇતિહાસ ભણાવવામાં આવે છે. તમે જોવો તો ખરા, જેને આપ્યું છે એના ઇતિહાસ જ નથી. જે લઈને વી ગયા, ભાંગી તોડીને વી ગયા, ભૂકો કરીને વી ગયા, એના ઇતિહાસ આપણને ભણાવે. બારા નીકળો. હવે તો જેને આપ્યું છે એને, વિશ્વના તમામ દેશો ભારત ઉપર રાજ કરીને વી ગયા. ભારતે ક્યાંય રાજ કર્યું? એટલે જ ભારત માં કહેવાય. શું કામ માં કહેવાય? કારણ કે માં છે કોઠા હુજ વાળી. અહીંથી ભલે ને ગમે એટલું લઈને વ્યો, પણ આપણી પાસે જે કોઠા હુજ છે ને એ આપણા બાપની છે, એનાથી લઈ જ ન શકાય. મધમાખી કદાચ ચકલીએ મધમાખીને કીધું કે તું આ 15 દિવસમાં તું ફૂલડે ફૂલડે રસ લાવીને તું તારા મધપુડામાં નાખને પછી એમાં મધ બનાય, અને કોક 5 મિનિટમાં કોક માણા આવી અને તારું આ મધ લઈને વિયો જાય. આ ગામ હાટું શું કામ આવી મહેનત કરે? ત્યારે મધમાખીએ બહુ સુંદર જવાબ આપ્યો. એ કે એ તો મારું સર્જન ચોરી જાહે, મારી સર્જનાત્મક શક્તિ ચોરવાના કોઈના બાપની તેવડ છે. એ જે આપણી પાસે કોઠા હોય છે એ આપણી સર્જનાત્મક શક્તિ છે. કોઠા હોય એટલે જેવી રીતે હમણાં એક ભાઈ મારી પાસે મને કહી ગયો 15 દીમાં કે શેર બજારમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કહેલા એ તો કરોડપતિ. હે? કેટલા થયા? કે 15 દીમાં શેર બજારમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોક્યા હતા કેટલા? 60 લાખ. જે ધંધો કરવાનો જ કરો, નથી કરવાનું એ રહેવા દો. ટૂંકું એટલા માટે થયું કારણ કે ગામડાએ જે હાંચ્યું છે ને મહાનગરો સગવડતા પૂરી કરી દીધી આપણને. સગવડતા બહુ પૂરી કરી મહાનગરો, પણ થોડીક અગવડતા ઊભી કરી હોત. તમે જો આપણે દાદા બોલતા હતા ને, તો આ ફિલ્મવાળાએ આપણને શીખવાડ્યું દાદુ કયો. આપણે દાદાજી બોલતા હતા તો ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. મામા બોલતા હતા તો ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. જીજાજી બોલતા હતા તો ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. આપણે બેન બોલતા હતા તો ફિલ્મવાળાએ દીદુ શીખવાડ્યું. ગુજરાતીની તાકાત જોવો. ફૂવાનું ફૂ ન થયું, ફૂવા એમનેમ રહ્યા. ને કહેજો લે ફઈ બેઠા એ ફાય પણ ફૂ આવ્યા, ફઈ સંપલું લઈને વાતા. આ ગુજરાતી ભાષાની તાકાત છે. ગુજરાતી આવે ગુજરાતી, આપણે એમ કહીને હા આપો હાલે. ઈ ખાટલો ઢવડીને તમને કોમ લીમડા હેઠે વિયા જાય ને પછી જે 7 વાગે તમને કોઈ વાળું પાણી કરીને ખાટલો ઢવડીને ફળિયામાં જાય, પછી દીકરા દીકરી ગમે ત્યાં હોય નથી દાદા ફોન કરતા, વિડીયો કોલ સીધો કરે. હવે તો છોકરાઓના હાથમાં જ ફોન, સીધો જ આમ વિડીયો કોલ ઉપાડે, છોકરા વિડીયો કોલ કરે. દાદા દાદા સીતારામ, દાદા સીતારામ રાડો નાખમાં હજી કાલે પ્રોગ્રામ છે તારા બાપને. હું કરો? હું રામું છું દાદા. દીદી શું કરે? દીદી રમે છે. તારા પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. એ 8:30 વાગ્યા પછી ક્યાં જાય છે જ નથી ખબર પડતી. એ અહીંયા કોઈ દી નથી આવ્યો. તારા મમ્મી શું કરે? શું બનાવે? રસોઈ બનાવે છે. શું બનાવે છે રસોઈમાં? શાન ભાખરી.
સાન ભાખરી જ ખાય, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. કઈક દૂધ ને રોટલો ખાઓ. તમે શું ખાધું દાદા? મેં બાજરાનો રોટલો, દૂધ ને ખીચડી. માર બા શું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કરજો. આ કોઈ શીખવાઈ ગયું છે દાદાને? તોય પાછા આપણે એમ કે દાદાને ખબર નથી પડતી. બાને ખબર ને, એલા એને બહુ ખબર પડે. એને ખબર પડે એટલે આપણને નથી પડતી. આ વડીલો પાસે ખરેખર કોઠા હોય. ક્યારેક એની પાસે બેહો તો ખબર પડે, ક્યારેક એને માણો તો ખબર પડે. નકરું સલમાન ખાન ને શાહરુખ ખાન જ કરશો. આપણી પેઢીઓની ઉપાધિ હું જ ખબર છે વડીલો. અહીં બેઠેલા યુવાનોએ કહું, ક્યારેક તમે તમારી જાતને ક્યારેક એકલા બેઠા હોય ને તો સર્ચ કરજો. ક્યારેક આમાં સર્ચ કરો છો ને ફોનમાં, ન હોય એવું. હે નકરું આયા ભટ્ટને એને સર્ચ કરી રાખે. આપણી પેઢીઓની ઉપાધિ એ થઈ છે. સલમાન ખાન કેદી લગ્ન કરશે ને એની ઉપાધિ આપણી પેઢી કરે છે. શાહરુખ ખાનની છોકરીનો બોયફ્રેન્ડ કોણ છે ને એની ઉપાધિ આપણી પેઢીઓ કરે છે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણી પ્રજાને નથી આવડતા. એ થોડુંક નોંધમાં લેજો. સીધી વાત. તેની ગામના તરભેટે કોઈ હુરાપુરા કઈ બીડી ઉપી નથી મીરાઓ. એને કંઈક સારા કામ કર્યા છે. આ ધર્મની ધજાઓને માટે, ગાયોને માટે, બેન દીકરીની લાડ લૂંટાતી હોય એને માટે થઈને માથા પાડીને ધડ લડાવ્યા છે. એ હુરાપુરાના ઇતિહાસ વાંચજો. 365 ખાલી દીવો કરી બાપો ધ્યાન એમને ન રાખે. કંઈક એને જાણવો પડે, એને માણવો પડે, એની સત્યતાની વાત બહાર પાડવી પડે. આ 3 ટાણા ખાવા જ પેટીઓ મોટી થતી છે. અમુક નથી. એની મમ્મીઓ કહેતી, એની મમ્મીઓ કહે બેટા ચીંટુ જો તારા ડીડી આવે છે, ચલો પાણી ભરી દો. તો ચીંટુ પાછું ઊભું શું કઈ ખબર? હા એને યાદ છે, એ તો ભરી લે. હે લે કઈ મોટું આને લે પાણી નથી ભરી દેતું. આહેની વાઇસ નાખે. આ કે વાઇસ નો નાખે, હરાજ નો કરી તો સીધો હોટલ વાળાને ગૂગલ પે કરી છે. એ કે અમારા દાદા ચાઇનીઝ ભેળ ખાતા, કાકડાને ખવડાવી દેજો. કાકડા ચાઇનીઝ ભેળ ખાઈ મરી જવાના થાય, નહીં રેવા દે. હારો ખોરાક પાકો માલ કાઢ નાખો. યો બોલો પાકો માલ. આ 2 વર્ષ કોવિડ ના ગયા. 2500ની કપડાની જોડ પહેરતા હતા. કોવિડ નહોતો આવ્યો ત્યારે 1000-2000 ના બૂટ પહેરતા હતા. 4-5 હજારનો સ્પ્રે વાપરતા હતા. નકરું બ્રાન્ડેડ વાપરતા હતા ને કોવિડ નહોતો આવ્યો ત્યારે. આ 2 વર્ષના કોવિડમાં 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. ક્યાંય બ્રાન્ડેડતા કાયમ આવી નહીં. કાયમ શું આવ્યું? જેનું જેનું ભજન હતું ને કાયમ આવ્યું. જે માળા ફેરવતો તો, ઈશ્વરને પ્રાર્થના કરતો તો, હે દેવાદિદેવ મહાદેવ, હે પ્રભુ, હે દયાળુ, હે કૃપાળુ, મારા વહાલા મિત્રોને કે મારા ગામને કે મારા કુટુંબીજનોને કોઈને કાંઈ મારો બાપૈયો થાવું ન જોઈએ. એવી પ્રાર્થનાઓ કાયમ આવી. બ્રાન્ડેડ કપડા, એમાં અટવાણા બહુ. યો અટવાણા કોણ? ઘણા અટવાણા. એમાં વ્યસનવાળા બહુ અટવાણા. હવે એકદમ કોવિડમાં એક દાદા પાર્કિંગમાં નીચે ઉતરીને આમ બીડી મૂકી, એમ સોરે ઠારી નાખી. મેં કાં ઠારી નાખી? કે બપોર પછી કાયમ લાગે ને, આમ તો મળતું તો છે નહીં કાંઈ. ઠારી નાખ્યો. આવડા અટવાણા નહીં, સવાલ જ નથી. અટવાના ગણ. એમાં માવા વાળા સમજ્યા? સોરે માવો બનાવો સારી બાજુ જોતા. ગરમ થવા દે ને ભાઈ. એ પછી એમાંથી 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. વળી પાછો મંગળવારે પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળે પાછો ખિસ્સામાં નાખી દે. વળી પાછું બુધવારે પડીકું ખોલે, 3-4 સટકોરા પાણી નાખે. શું કામ? તેને દી ત્યાં માવો હૂતો હોય એને જગાડવો પડે. માવો મૂળમાં આવે તો એ માણસ મૂળમાં આવે ને ભાઈ. હે એ ભલે પાછો આમ મોઢામાં નાખીને ગુરુવાર, શુક્રવાર, શનિવાર સુધી આવું આવેલું. રવિવારે સવારમાં કંઈક અજુકતું જ જોયું, ખાલી આટલું જ કર્યું ખિસ્સામાં. મેં કીધું આ શું કર્યું?
એ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે. બોલો અટવાણા બહુ બધા. એમાં અમારે ગભો મારી પાસે આવ્યો. ગભો મને કહે કે મારે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા, રસી. મેં કીધું સારું હાલો. તો અમે વેક્સિન દેવડાવવા ગયા ને અહીંયા નર્સબેન બેઠા હતા. એને હા મેં અહીં બેહાર્યો. તો નર્સબેને ખાલી એટલું પૂછ્યું કે આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? કે બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો બીજો ડોઝ પેલો ડોઝ કયા હાથે લીધેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તેમાં ગભરાવશો શું કામે એટલા બધા? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો? મારા વારામાં સા નહીં લાવવાની, કોગળા જ નીકળે છે. એટલે એટલું કોન્ફિડન્સ છે, એમ અભિમાન નથી, કોન્ફિડન્સ યાર. આપણું સત હોય ને, આપણું તપ ન હોય. પી લે મારા બાપુ, હાલ ચાલ પી લ્યો. એ કે ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો. એ કે એમાં શું છે? તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમે પૂછો છો, ઘેરે કોઈ પૂછતું ન તો. તમે પૂછો એટલે વાલું લાગે. એ કે એમાં શું છે? અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. દર્દીઓને કોઈ દી આમ આમ ઓલું થવું ન જોઈએ. તમે પ્રેમથી પૂછ્યું, ઘેરે તો નથી પૂછતા. પણ લોકડાઉનના બહાર નીકળ્યા, સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે ઝીલી લીધા. એને જે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું કે આ છોકરી ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અને જો પેલો મોર બોલતો હોય તો આપણે વન્સ મોર કરી. પણ કેવું એમ આમ જો તો ખરા, ખુદના ઘરમાં ખુદને દાખલ કર્યા હોય એવું ન લાગ્યું. પણ જેને દીવાબત્તી ટાઈમે કર્યા હતા, જેને ઠાકરને થાળ ધર્યો હતો, એને ઉપાધિ જ નહોતી. શું કામ? એને આધિ વ્યાધિ ઉપાધિ બધી ઠાકરના શરણમાં મૂકી દીધી હતી, ભાલાવાળાના ચરણમાં મૂકી દીધી. હે મારો બાપુયો, અમારાથી જેટલું થતું હતું એટલું કર્યું, હવે આ બધું તારે શરણે. જેને ભક્તિ કાયમ હતી ને, જેને ભક્તિનો રંગ હતો ને, જેને ભક્તિનો નશો હતો ને, એને ઉપાધિ ને. પણ જે ખુદથી અંદર બોખલાઈ ગયા હતા, જેને ખુદને ખબર નહોતી, ખુદની જાત ભૂલી ગયા હતા, એ પીડાતા હતા. હવે હું થાય અમારું, હવે કોણ હાથ પકડશે? કોક દી કોલાની ત્યાં ગયા હોત. આ ઘણા હું ઓલો ચોક્સ કરું છું મંદિરે જવાનું. આજ હું કોમેન્ટમાં વાંચતો હતો કે જેની શ્રદ્ધા, કોઈ મંદિરે જાય, કોઈ ન જાય, જેની શ્રદ્ધા હોય, જેની શ્રદ્ધા હોય. આ પાણીની વકલોમાં પાણી ન આવી ગયા. એક કૂવાનું પાણી હોય તો કે કૂવાનું પાણી, નદીનું પાણી હોય તો કે નદીનું પાણી. છે તો પાણી જ ને, પણ અલગ અલગ મીઠાશ હોય ને એની કંઈક. કેમ કોઈ દરિયે પીવા નથી જતું? ભમરિયા પીરાશ. હું કામ? ખારું લાગે ડોહું એટલે. પણ જેની શ્રદ્ધા, એટલે એવી શ્રદ્ધાઓ નથી આપણે પાળવાની કે આપણી ભારતીય સંસ્કૃતિને નીચી મળે દેખાડવા. એવી શ્રદ્ધાઓ નથી પાળવાની કે ભારતીય સંસ્કૃતિને હાવ નાશ કરી નાખે. એ તો આ આપણા વડીલોને ધન્યવાદ દેવા પડે કે એને સહન કરીને માથા પાડીને ધડલડ. હું તો દિલથી કહું, જાહેરમાં કહું, બ્રાહ્મણો ન હોત તો વેદ નો બચત, ક્ષત્રિયો ન હોત તો ધર્મ નો બચત. તો સીધું છે. આ ચારણો ન હોત તો સારી વાતું ન બચત, ખેડૂ ન હોત તો ખેતી ન બચત. ખેડૂ પાછું 18 વર્ણમાં આવ્યો, વળી પછી આમ શીકો ન મારવો, વળી કટકો કાઢીને ગામમાં ફેરે છે. ના, આખી જિંદગી માફી જ મેગી રાખવી નહીં. માફી માંગો. એમાં ને એમાં 365 અડધા વી ગયા સહજ રીતે. આ જેણે 18 વર્ણે આપણે એક થઈને ભેળા રહ્યા હતા ને, એટલે જ આ ભારતીય સંસ્કૃતિનું જતન થયું હતું. આમાંથી અલગ પડ્યા ને, એમાં થોડુંક કેવરાવશું. મને માફ કરજો, આપણે કોઈનો વિરોધ નથી કરતા. મારો બાપલ્યો, પાખંડની જ રીતે હોય. એ પાખંડ તમને કળાય આવે. આ બાગેશ્વર વાળા હમણાં આવ્યા છે, એ પાખંડ નથી, બધાને એક કરે છે.
આપણી ઘરે સત્યનારાયણની ભગવાનની કથા હોય ને તો ગામના અડધા નથી આવતા. શીરો બનાવ્યો હોય તોય કાજુ બદામ વાળો ઉપર આમ ગુલાબની પાંખડીયું ભલે ને વેરી હોય પણ કોઈ આવવું જોઈએ ને, વ્યવહાર ન હોય. આ બાગેશ્વર વાળો બાબો નીકળી ગયા છે, ખાલી જય સિયારામ બોલના પડેગા બચ્ચા. આમ જો તો ખરા એની મેદની જો એ પાખંડ હોય ને તો આવડું મોટું ભેળું જ ન થાય. એ પાખંડ નથી, મને તમને એક કરવા નીકળ્યા છે કે હવે એક થઈ જાઓ, હવે એક થઈ જાઓ, હવે એક થઈ જાઓ. ખૂબ સહન કર્યું. હવે મને તો એ નથી ખબર પડતી આ ભારત દેશની અમુક વ્યક્તિઓની એવી નબળાઈ છે જે મંદિરો તોડીને વી ગયા એનું ભણાવે, બનાવ્યા એનું તો આવ્યું જ નહીં ક્યાંય. સહજ રીતે તમે જોજો, અહીંયા કોઈ વડીલો બેઠા હોય, ભણેલા ગણેલા મારા વડીલો બેઠા હોય છે, જે તોડીને વી ગયા છે એનું ભણાવે. મહારાણા પ્રતાપનું લાવો, છત્રપતિ શિવાજીનું લાવો. અત્યારનું છોકરું ભણવા જાય ને એટલે જો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, 1000નો બગલ થયેલો હોય, એમાં 1000ના સોપડા નાખ્યા હોય, પાછું 1000નું પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. મેં એક જગ્યાએ એવું કીધું ને ભંભો, તો ત્યાં કંઈક આવું બીજું બોલાતું હોય છે. મને કે એ ભાઈ અમારા છોકરા આવું ન લઈને જાય હો, તમે રહેવા દો. મેં કીધું એમ નહીં, પાણીની બોટલ પછી વાળવું પડે ને, રસ્તે નીકળવું હોય બાપ. 1000 રૂપિયાનો મેં કીધું પાણીની બોટલ હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા આપણે, કેટલું ટાઢું કેટલું ગરમ. એમાંય 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150ની સેન્ડવીચ. છોકરું અત્યારનું નિહાળ જાય 8-10 હજારનું છોકરું હોય. એક આપણે હતા, યો ખાખી સડી ધોળો શર્ટ, બહુ સારું ઘર હોય તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેગમાન લગ્નમાં મુખવાસ ભરવા, લગ્ન લઈ જવા લેવાતી ઠેલી સતારી ટાકેલી. અને એમાંય નબળું ઘર હોય તો બિચારા હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલ્યું શીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ને યુરિયા ખાતરમાં ઠેલ્યું શીવડાવતા. લાંબા નાકાવાળી મુકેશ આમ આવી રીતે આમ. પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. શું કામ? ઠેલી લહરી ન જાય. પુષ્પાએ કોપી મારી, તમે સમજો. આ કોઠાહુજ વાળો પ્રદેશ. ઈ અમારો ગભો આમ ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને બોર્ડમાં સાહેબ ભણાવે. ભાઈ સાહેબનો મગજ હલી ગયો. ગબા 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 આમ મળ્યો, આમ થાવા સારે કોઈથી મળ્યો અવાજ આવા. ગભો હેપતાઈ ગયો. બોલો કેમ મોડો આવ્યો? વેલો આવતો જા. ત્યાં તો આમ ધણ બનાટી. કેમ ભાઈ એમાં હે શું કરો? અનુપમાના હાથમાંથી સાનો કપ પડી જાય તો 4 વાર આમ થાય. આપણો તો આ દેશી છે. હે દયા જેઠાલાલ બેઠો હોય જમવા અને દયાના હાથમાંથી ખાલી આમ ડીશ લહરી જાય પડી જાય, જય માતાજી, તો આમ બહરાટી બોલાવે. સાહેબે ખાલી ગભાને એટલું, ગભા વેલો આવતો જા. કેમ મોડો આવસ? વેલો આવતો જા. કેમ મોડો આવસ? વેલો આવતો જા. કેમ મોડો? ત્યાં તો ગભો એવો કોઠા હુજ વાળો સમજ્યા, બાના ખોળામાં દૂધની તાહળીઓ પીને મોટો થયેલો. જે બાના ખોળામાં મોટો થાય ને એને કોઠા હુજ આવે. દાદાના ખોળામાં બેઠો હોય ને એને કોઠા હુજ આવે. શું કામ? કારણ કે દાદો 70 વર્ષના અનુભવો એમાં નિશોડ નાખતો હોય. એ તો અત્યારની મમ્મીઓને ખબર નહીં કોને બાન દાદાથી એનો પ્રોબ્લેમ આવે, એ જ નથી ખબર પડતી. બા તમને ન તેડતા આવડે. બાપુજી તમે રેવા દો, છોકરો પડી જાય. બા તમે રેવા દો, તમારથી નથી ચલાતો, છોકરાને ક્યાંથી ચલવા શીખો? તમે રેવા દો, બાઈ પડી જાય, તમને ન આવડે. બાઈ પાસે આવ્યા, મેં આવા 5 રંડા જેવા મોટા કર્યા, મને ન આવડે. એની પાસે બિહારો તો ખબર પડે, બિહારવા જ નથી. તમને ન આવડે એટલે એને હું ન આવડે, એને આવડ્યું છે એટલે આ બધી જાહો જલાલી જોઈએ. નકર એને આપણે શું આયા નકર ન કે ખાડા ખોદવા વી ગયા હોય રાહત કામમાં. આ એના આશીર્વાદ છે તે જ આપણે બધા અહીં પૂગ્યા ને બાપ. વેલો આવતો જાય એટલું કીધું ને એટલે ગભો કે હું વેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ. મારે વેલા મોડું થાય સાહેબ. તમારી ઘરે સાહીના બવણા એમને નથી આવતા.
બેહુને નીણ નાખવી પડે, ખાણ દેવા પડે, પાવા પડે, તઈ સાહીના બવણા આવે સાહેબ તમારી ઘેરે. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. હું લખાય પેપરમાં ઇતિહાસ ભણાવું છું 3 દિવસથી. પછી તું આ મોડો આવ્યો ભણવા કોની પાસે જાય? પેપરમાં શું લખાય? કોની પાસે ભણવા જાય? કોની પાસે શીખવા જાય? ગબો કે મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ તો હજી સોપડે નથી ચડાવ્યા. તમે ભણાવો છો કોનું ઈદ હળ ઉજતી નહીં. મને આ ગમ્યું, આ હિંદવાની હાકલ ગમ્યું ને એટલે જ મેં હા પાડી હતી. એને પેલો શબ્દ એવો આપ્યો ને કે હિંદવાની હાકલ. મેં કીધું એ પછીનું બધું કાવડિયા બાવડિયાનું પેલા પછીનું કરી, પેલા આપણે આ કર્યા. મયુરભાઈ મને અમારે કમાના ગામમાં પ્રોગ્રામ હતો ને તેથી એમને સથવારા પરિવારનું સુંદર મજાનું આવું જ રૂડું આયોજન હતું. ત્યારે મને મળ્યા, મને કે હિતેશભાઈ અમારું એક સુંદર મજાનું આવું આયોજન છે. મેં કીધું પૈસાની વાત તો પછી કરજો, પહેલાં તો અમે આવા ધાર્મિક કાર્યોમાં ધર્મની ધજાઓ ચડતી હોય ને એના જો અમે સાક્ષી બની તો આનાથી મોટી બીજી વાત જ ન હોઈ શકે. આના સાક્ષી બનવાનું છે, રળવાનું નથી. રળવાનું તો આમ જો બહુ બધું છે અને એવું જરૂરી તો નથી હે કે આની ઉપર જ હાલે. 20 વીઘા જમીન છે, ખેડીને ખાવું. કાંડા ક્યાં ભાંગી ગયા? આ તમારી બધાની કૃપા છે એટલે તો આ જોર કરીશ. આ તો આ બધું પાંચશું ને દહકું જોઈ હો. હા પછી આનો આ રીતે સંટાળા વરદી થાકી ગયા. થાકી જ જાવ ને રોજ એનો ઈદ આવે રાખે સહજ રીતે. એ કે મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ તો હજી સોપડા નથી ચડાવ્યા. અને સાંભળો સાહેબ, અને જો ભણાવવું જ હોય ને તો આવા ફલાણા તોડી ગયા ને એનું ન ભણાવો. ભણાવવું જ હોય ને તો ડૉક્ટર આંબેડકર સાહેબનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય તો ગભો એવો હોય કે હવે બધું આવશે. બેનો ભાઈઓ ધીરજ રાખો કે મારે તને 2-4 પ્રશ્નો કરવા, ઉતાવળ રાખો. 12:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? ઉપરથી પાણી ટપકે, સમારકામ કરવું પડે એમ છે, બગીચા હરખા કરવા પડે એમ, કલર કામ કરવું પડે એમ કે ના ના એવું કઈ ને તો એનું શું નકરું ભણાય કરાવો, બંધ કરો ને. આ બધું અમારા હાથ પેટીઓના ફોટા ત્યાં લાગે એમ છે કે ના ના એવું કાંઈ નથી. તો રહેવા દો, આ બધો વિષય કાઢ નાખો સાહેબ. બીજો પ્રશ્ન કરો. પ્રશ્ન બીજો, બોલો બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ એમાં હેના દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો છે સાહેબ. એ કે કેમ? એ કે ફરીથી બોલો. એ કે બાટલો ને બાટલીમાં શું ફેર? એ કે બાટલો છે ને ડૉક્ટર સાહેબને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે. પ્રશ્ન ત્રીજો, સ્ક્રીન ઉપર એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે. હવે એને ક્યાં રાયકા ધામ લાડવા ખાવા જવાના હતા? એ કે યસ, હું એટલે જ આવ્યો છું અહીંયા ભાઈ. મને ખબર જ હોય મારે શું કેવું છે ને. ફરમાઈશ છે એટલે એમનું ઘણી વખત આવું થાય, આપણે બહુ બોલતા ને ફરમાઈશ આવે. કલાકારના આમાં એમને કે ફરમાઈશ છે, મૂળ ઊભું થવાનું કીધું હોય. પણ આપણે હું કામ ખોટું બોલવું જોઈએ કે હવે તમે પૂરું કરો, એટલે પછી આમ ફેરવી નાખે ફરમાઈશ અને હકીકત ફરમાઈશ છે. એને આનંદ કરીએ છો. તમને એવું ન સમજતા વળે નહીં, આપણે આનંદ કરો, લહેર કરો. ધર્મની ધજાઓ ફરકાવવાની ચાલુ કર્યું છે, હવે લહેર જ કરવાની મારો બાપ. હવે ક્યાં બંદૂકું તલવારું લઈને નીકળી જવાનું? હવે તો આપણું છે એને હાંસવું, બીજું કાંઈ ન મળે. આપણું છે એને જ હાંસવું. કેમ કે સીધું છે, આપણી માએ આપણને 30 વર્ષ પહેલા જેટલો પાકો માલ ખવડાવ્યો ને, હાવ અગવડતામાં મોટા કર્યા આપણને. 30 વર્ષ પહેલા આવું કાંઈ હતું જ નહીં. માંદું હતું એ સંતરા આવતા, ઘેરે કોક માંદું હોય તો એ સંતરા આવે. દાદા બીમાર હોય તો બા બિચારામાં આમ સંતરું ફોલીને ખવડાવે રાખે. અમારી જેવા 3 જણા વાંદરા થઈને બેઠા હોય, એક આધી શીર આપો આમ નહીં. હો
મળતું નહીં ને તો બા બિચારા સમજાય દે બટા કાલ તાર કાકા જાય ને તે મારો દીકરો લેતો આટલું દાદાને ખાવા દે મારો દીકરો તો આપણે એમ કહેતો હા તોય પાછું સંતરું ભલે ન મળે સંતરાની સાયલ ગુંજામ નાખી નિહાળવી દઈ તો દોસ્તારો શું કે એક જાદુગર બતાવું તો ઓલો પાછો આપણી જેવો ધ્રોબો હા આંખું ખુલ્લી રાખજે કે આંખું ખુલ્લી રાખીને પછી આપણે ઓલી સંતરાની સાયલ હોય ને મૂંધી કરી એમાંથી મજા લેતા હતા આપણે ઈ કોઠા ઉજવાળા છીએ આપણને 5000ની જરૂર પડે ને 3 GB નેટ હોય તો આપણો દી જાય એવું જરૂરી નથી આપણે એમાં નાની નાની મજા લઈ લીધી વિચાર તો કરો આપણો માસ્તર સાહેબ આપણને એમ કે બધાને કાલ માટેના રમકડા બનાવીને આવવાના છે હવ રીતે હવ બનાવે કોઈ થાળી બનાવે બેનું દીકરીઓ તમને કોઈ બકડિયું બનાવે હો એવું બધું બનાવે તાવીથો બનાવે હું કામ ઉટકવાનું ન હોય ને એટલે